જેને લીલી મેથી ના ભાવતી હોય કે પછી મેથીની ભાજી રેગ્યુલર વાનગી ખાવાની ના પાડતા બાળકો માટે આજે એકદમ નવી વાનગી અને એકવાર ચાખે ને એટલે મનપસંદ સ્વાદ એટલે માંગી માંગીને ખાય તેવી મેંદા વગરના એકદમ ટેસ્ટી ચીઝ મેથી ક્રેકર બે અલગ અલગ રીતે એટલે કે તેલ વગર બનતા એર ફ્રાયરમાં અને લીલી મેથી વાળા રેગ્યુલર તળી અને બનતા આ ચીઝ ક્રેકર્સ એકવાર બનાવી અને 15 દિવસ સાચવી શકાય. ચા સાથે ખાઓ કે ચટણી કે ટોમેટો કેચઅપ સાથે કોઈ પણ સાથે એકવાર આપો ને એટલે બધા ખાતા જ રહેશે. તો અહીં લીલી મેથીની તાજી ભાજી લેવાની છે. ચીઝ મેથી ક્રેકર બનાવવા માટે મેથીની ભાજીમાંથી ફક્ત ભાજીના આ રીતે પાન વીણવાના. આ ક્રેકર્સમાં આપણે ક્યાંય પણ મેથીની ભાજીની જાડી કે કૂણી દાંડીનો ઉપયોગ નથી કરવાનો. અહીં આ રીતે ભાજી મેં વીણી અને એક પોળા મોટા બોલમાં કાઢી લીધી છે, જે વજનમાં 100 ગ્રામ જેટલી છે. હવે વીણાયેલી ભાજીમાં આ બધી ભાજી ડૂબે ને એટલું ચોખ્ખું પાણી ઉમેરી દેવાનું છે અને વીણેલી ભાજીને ઘસી અને સાફ કરવાની, જેથી તેમાં ચીપકેલો ઝીણી માટી કચરો હોય ને તે અલગ થઈ જાય. જુઓ, મેથી સાફ કરતા એકદમ ડોળું પાણી થઈ ગયું છે, મતલબ કે કેટલો ઝીણો કચરો હતો. બસ સાફ કરેલી મેથીની ભાજીને હવે પાણીમાંથી અલગ કરી એક હોલવાળા વાસણમાં કાઢી લેવાની, જેથી વધારાનું બધું પાણી છે ને તે આ મેથીમાંથી નીતરી અને અલગ થઈ જાય અને મેથીની ભાજી થોડી એવી કોરી થઈ જાય. કોરી થયેલી આ મેથીની ભાજીને હવે ચોપિંગ બોર્ડ પર લઈ લેવાની અને ચપ્પુ વડે એકદમ ઝીણી ચોપ કરવાની છે. અહીં બને એટલા શાર્પ ચપ્પુથી એકદમ ઝીણી ચોપ એ રીતે કરવાની કે મેથીના ભાજીનું ક્યાંય પણ આખું પાન ના રહે. ચોપ કર્યા પછી જુઓ, એકદમ ઝીણી આ મેથીની ભાજીને હવે આપણે એક પોળા વાસણમાં કાઢી લેવાની છે. એ પછી આજે હેલ્ધી ક્રેકર્સ બનાવવા માટે 1 કપ ઘઉંનો લોટ જે રોટલી બનાવવામાં વાપરીએ અને એ લેવાનો, જે મેથી સાથે ઉમેરવાનો. તેની સાથે 1/4 કપ બેસન ઉમેરશું, જેથી આ ક્રેકરનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે. હવે 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને 1 ટીસ્પૂન ઓરેગાનો ઉમેરવાનો. સાથે અડધી ટીસ્પૂન મીઠું ઉમેરશું. અહીં નોર્મલ આપણે સાદો મસાલો કરીએ તે સ્વાદની પણ આ ક્રેકર્સ બનાવી શકાય છે, પણ આજે આપણે બાળકોના મનપસંદ બનાવીએ છીએ માટે મેં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેર્યો. હવે અહીં મેં એક ચીઝનું ક્યુબ લીધું છે, તો તેને ઝીણી ખમણીથી ખમણ કરી અને ઉમેરવાનું. અહીં ચીઝનું પ્રમાણ તમારે પસંદગી પ્રમાણે વધારી કે ઓછું કરી શકો છો, પણ અહીં મેં નોર્મલ ચીઝનો ટેસ્ટ આવે ને તેટલું જ આ માપ પ્રમાણે 1 ક્યુબ લીધું છે. અહીં ધીમે ધીમે કરતા આખું ચીઝ ખમણાઈ જાય ને એ પછી 1 ટીસ્પૂન તેલ ઉપરથી ઉમેરી દેવાનું અને હાથ વડે જ બધું મિક્સ કરવાનું, જેથી ઉમેરેલું ચીઝ, મસાલા, લોટ મેથીમાં બરાબર મિક્સ થઈ આવું ફળસું મિશ્રણ તૈયાર થઈ જાય છે. હવે આજે આ લોટ બાંધવા માટે આપણે દૂધનો ઉપયોગ કરવાનો છે, તો લગભગ 1/8 કપ જેટલું દૂધ અત્યારે મેં ઉમેરી દીધું છે. આ લોટ બાંધવાનો એ રીતે છે કે સોફ્ટ ના બાંધતા કઠણ બાંધવાનો, માટે દૂધ પણ એકદમ ધ્યાન રાખીને ઉમેરવાનું. અહીં હેલ્ધી ક્રેકર્સ બનાવીએ છીએ ને માટે બધી સામગ્રી મેં હેલ્ધી વાપરી છે. બધું બરાબર મિક્સ કરતા લઈ લોટ છે ને બાંધી લેવાનો અને આ કઠણ આપણે લોટ બાંધશું ને તો ક્રેકર્સ તળાવમાં કે એર ફ્રાયરમાં સમય નહીં લાગે અને એકદમ ઓછા સમયમાં ક્રિસ્પી ક્રન્ચી બનીને તૈયાર થશે અને વળી દૂધ અને ચીઝના ગુણોથી ભરપૂર. બસ જુઓ, આવો એકદમ કઠણ ભાખરી જેવો લોટ બંધાઈ ગયો છે ને, તો આ લોટને કૂણવા માટે 10 મિનિટ ઢાંકણ ઢાંકી અને રાખી દેવાનું. 10 મિનિટ પછી દૂધથી બાંધેલા આ ચીઝ મેથી ક્રેકર્સના લોટને કઠણ પણ એવો જ રહ્યો છે, તો લોટને થોડો એવું મસળી લેવાનો. એ પછી તેના 2 એક સરખા મોટા લુવા બનાવી લેશું, જેમ આપણે ભાખરીનો મોટો લુવો બનાવીએ ને બસ એ જ રીતે. એક લુવાને ઢાંકણ ઢાંકી દેવાનું અને બીજા લુવાને ભાખરીની જેમ જ ગોળ વાળી લેવાનું અને એવો જ કઠણ લુવો વળી અને તૈયાર થશે. એ પછી વણવાની પાટલી ઉપર કે ચોપડ સ્ટેન્ડ પર તેલ લગાવી લે અને પાટલી ઉપર આ લુઓ રાખી અને વણવાનું છે. આ લોટ દૂધમાં બાંધેલો છે અને કઠણ છે ને માટે વણવા સમયે કિનારીથી ફાટી અને ક્રેક પણ પડશે. જો તમને વણવામાં તકલીફ થતી હોય ને તો પાટલી પર બટર પેપર ફેલાવી અને આ લુઓ વણી શકાય છે. મને અહીં પ્રોબ્લેમ નથી થતો, માટે ક્રેક પડતી કિનારીઓને આ રીતે હું હાથથી વાળતી જઈશ અને બધી કિનારી વળી જાય ને એટલે ફરીથી વણવાનું શરૂ કરીશ. આ જ રીતે ધીમે ધીમે કરી અને અડધાથી વધારે આ વણાઈ જાય ને એ પછી વણેલી રોટલીની સાઈડ ચેન્જ ના કરતા પાટલીની સાઈડ ચેન્જ કરવાની છે અને એકદમ પતલી પરોઠા જેવી થિકનેસની રોટલી વણવાની છે. અહીં વચ્ચે વચ્ચે જ્યારે પણ કિનારી ફાટતી જાય ને ત્યારે કિનારી વાળતી જવાની અને અહીં ધીમે ધીમે કરતા મીડિયમ થિકનેસ વાળી રોટલી વણી અને તૈયાર થઈ ગઈ છે અને એ પણ પાટલીની સાઈઝની. હવે અહીં શક્કરપારા કટર કે પછી પીઝા કટરનો ઉપયોગ કરવાનો અને વણેલી ગોળ રોટલીની ચારે સાઈડ સહેજ સહેજ એવી કાઢી લેવાની, જેથી આ રોટલીનો શેપ છે ને તે સ્ક્વેર થઈ જાય.
કાઢેલો ભાગ છે ને તે બીજા લુવામાં ઉમેરવાનો, જેથી તે પણ વણાય અને તેમાંથી ક્રેકર્સ બની અને તૈયાર થાય. હવે બનેલા આ સ્ક્વેર શેપની રોટલીમાં 1 થી 1.5 ઇંચના અંતર રાખી આ રીતે કટર વડે કટ પાડી લેવાના છે. આજે હું રેક્ટેંગલ શેપના ક્રેકર્સ બનાવું છું, પણ પસંદગી પ્રમાણે ટ્રાયેંગલ શેપના કુકી કટરથી અલગ અલગ શેપના પણ ક્રેકર્સ બનાવી શકાય છે. બસ હવે એક સાઈડ બધા કટ લગાવાઈ જાય ને એટલે પાટલીની સાઈડ ચેન્જ કરી અને આડા કટ પણ લગાવી લેવાના છે. અહીં મેં રેક્ટેંગલ ક્રેકર્સ બનાવ્યા છે એટલે એ રીતે કટ પાડ્યો છે. આ રીતે આખી રોટલીમાં કટ પડી જાય ને એ પછી ફોક લેવાનો અને દરેક બનાવેલા ક્રેકર્સની અંદર આ રીતે 3 થી 4 વખત આ રીતે કટ પાડી લેવાના, જેથી શું થશે કે આ ક્રેકર્સ આપણે એર ફ્રાયરમાં બનાવીએ કે પછી તળીને બનાવીએ, તળવા સમયે તે ફૂલશે નહીં, વળી અંદર હોલ હોવાને લીધે તે ઓછા સમયમાં જલ્દી એકદમ ક્રિસ્પી બની જશે. બધા ક્રેકર્સમાં આ રીતે ફોક વડે કટ લગાવ્યા પછી પાટલી પરથી આ ક્રેકર્સને એક એક કરી અને અલગ કરી લેવાના છે. અહીં તમે થિકનેસ જોઈ શકો છો કે મેં કેટલી રાખી છે. બસ બનેલા આ ક્રેકર્સ આજે આપણે 2 રીતે શેકવાના છીએ. તો સૌથી પહેલા મેં અહીં એર ફ્રાયર લીધું છે. તો એર ફ્રાયરનું કન્ટેનર લઈ પહેલા બનાવેલા ચીઝ ક્રેકર્સ છે ને તે આ રીતે એક પછી એક વ્યવસ્થિત ગોઠવી દેવાના છે. તમે હેલ્થ કોન્શિયસ હો અને ઓછા ઓઇલમાં તમારે હેલ્ધી નાસ્તો ખાવો હોય ને તો આ રીતે ક્રેકર્સ બનાવો ને તો બેસ્ટ ઉપાય છે. અને અહીં તમે જુઓ એક પણ ટીપું તેલનો ઉપયોગ નથી કર્યો. બધા ક્રેકર્સ આ રીતે એર ફ્રાયરમાં સેટ થઈ જાય ને એટલે હવે આ કન્ટેનરને એર ફ્રાયરમાં ગોઠવી દઈશું. અને અહીં મેં 5 મિનિટનો સમય સેટ કર્યો છે, સાથે ટેમ્પરેચર 165 ડિગ્રી રાખી છે. અને એ પછી એર ફ્રાયર ઓન કરી દીધા પછી તેને તેમાં શેકાવા દેવાના. એર ફ્રાયરમાં 3 મિનિટ જેવો સમય થાય ને અને 2 મિનિટ જેવી સમય બાકી રહે ને ત્યારે આ એર ફ્રાયર એકવાર આપણે ખોલી લઈશું. અંદર આપણે ક્રેકર્સ ચેક કરતા જુઓ સહેજ એવા રોસ્ટ થયા છે પણ વચ્ચેથી હજી સોફ્ટ. તો આ સમયે આ રીતે કન્ટેનર ચલાવી બધા ક્રેકર્સની સાઈડ ચેન્જ કરી લેવાની છે અને ફરીથી કન્ટેનરને એર ફ્રાયરમાં ગોઠવી દેવાનું છે અને 2 મિનિટ વધારે તેને શેકાવા દે. ટોટલ 5 મિનિટનો સમય પૂરો થઈ જાય ને ફરીથી એર ફ્રાયરનું કન્ટેનર બહાર કાઢતા કિનારીએથી ગોલ્ડન બ્રાઉન ક્રેકર્સ શેકાઈ ગયા છે, પરંતુ હજી પણ વચ્ચેથી થોડા એવા સોફ્ટ લાગી રહ્યા છે. તો ફરીથી એર ફ્રાયરમાં આ કન્ટેનર ગોઠવી વધારે 3 મિનિટનો ટાઈમ સેટ કરીશ અને 165 ડિગ્રી પર એર ફ્રાયર ગરમ થવા દેવાનું છે અને ફરીથી 3 મિનિટ માટે તેને રોસ્ટ થવા દઈશું. અહીં ટોટલ 165 ડિગ્રી પર 8 મિનિટ એર ફ્રાયર થયા પછી જુઓ હવે કન્ટેનર બહાર કાઢતા લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર સાથે એકદમ ક્રિસ્પી ચીઝી મેથી ક્રેકર્સ બની અને તૈયાર થઈ ગયા છે. આવતા અવાજ પરથી ખ્યાલ આવે છે ને કે કેટલા ક્રિસ્પી છે. તેને ડીશમાં કાઢી અને પીરસતા એકદમ ક્રિસ્પી સાઉન્ડ સાથે જરા પણ તેલ વગર કેટલા સરસ ચીઝી મેથી ક્રેકર્સ બની અને તૈયાર થયા છે. હવે બાકી રહેલા લુવામાંથી આપણે તળી અને ક્રેકર્સ બનાવવાના છે. તો તેના માટે બાકી રાખેલા લુવાને પાટલી પર લઈ અને વણી લઈ. વણાયેલા આ લુવાને હવે કટર વડે પહેલામાં આપણે પાડ્યા હતા ને તે જ રીતે એક સરખા રેક્ટેંગલ કટ પાડી અને રેક્ટેંગલ ક્રેકર્સ બનાવી અને તૈયાર કરી લેવાના છે. તૈયાર થયેલા આ ક્રેકર્સને આપણે હવે બીજી રીતમાં તળી અને બતાવશું. તો ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં ધીમે ધીમે કરી અને બધા ક્રેકર્સ ઉમેરી દેવાના છે. અહીં આ ક્રેકર્સ ફાટવાની, તૂટવાની કે છૂટા પડવાની કોઈ પણ ડર નહીં લાગે. એકદમ બધા એકી સાથે પણ મેં અહીં ઉમેરી દીધા ને તો પણ બધા એકદમ સરસ તળાઈ જશે. ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી અને સાઈડ ચેન્જ કરી અને આ ક્રેકર્સને તળવાના. તળવામાં 6 થી 7 મિનિટ જેવો સમય આરામથી થઈ જશે અને એ પછી તૈયાર થશે પરફેક્ટ આ ચીઝી મેથી ક્રેકર્સ. કલરમાં એકદમ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી આ ક્રેકર્સ તળાઈ જશે ને એટલે તેલમાં તે નીચે બેસી જશે અને આપોઆપ તેની આજુબાજુ બધા નીકળતા બબલ્સ છે ને તે સાવ ઓછા થઈ જશે, જેના પરથી ખ્યાલ આવી જશે કે આપણા ક્રેકર્સ પરફેક્ટ તળાઈ અને ક્રિસ્પી થઈ ગયા છે. આ સમયે બનેલા ચીઝી ક્રેકર્સને તેલમાંથી નીતારી લઈ બીજા ઝારામાં લઈ લેવાના, જેથી સાવ તેલ નીતરી જાય અને એ પછી બનેલા એકદમ ચીઝી ગોલ્ડન બ્રાઉન ચીઝી મેથી ક્રેકર્સને હવે કિચન પેપર પર કાઢી લેવાના, જેથી વધારાનું તેલ પણ શોષાઈ જશે. અહીં આમ પણ આ આપણે લોટ છે ને એકદમ કડક બાંધેલો છે, તેથી અંદર બિલકુલ તેલ નહીં ભરાય. બન્યા પછી પીરસતા એકદમ ક્રિસ્પી સાઉન્ડ સાથે ફરસા તળેલા આ ચીઝ મેથી ક્રેકર્સનો ટુકડો કરતા જ આવતા અવાજ પરથી ખ્યાલ આવ્યો ને કે કેટલા ક્રિસ્પી બન્યા છે. હાથ જરા પણ તેલવાળા નથી થયા. તો ફ્રેન્ડ્સ, આજે એકદમ નવો નાસ્તો ચીઝ મેથી ક્રેકર્સ મેં તમને 2 રીતે બતાવ્યા, એર ફ્રાયરમાં અને તળીને. તમને જે પણ રીતે પસંદ હોય પણ તો ચોક્કસથી આ રેસીપી એક વખત તો ટ્રાય કરજો. રેસીપી ઉપયોગી જ છે એટલે મેથી ખાતા હોય અથવા ના ખાતા હોય બંનેને
આ રેસીપી ચોક્કસથી શેર કરી દેજો. સાથે જ અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.